ડીસા શહેરમાં ફૂડ વિભાગની તડામાર કાર્યવાહી છતાં બેફામ બનેલા નકલી ઘીના માફિયાઓ અને સ્થાનિક પોલીસ વચ્ચે કથિત વચેટિયાની સાંઠગાંઠને લઈ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ જે રીતે મશરૂમની જેમ ફૂટી નીકળી છે તે જોતા હવે આ ઝેરના સોદાગરો પાછળ કોઈ મજબૂત રાજકીય કે વહીવટી પીઠબળ હોવાની શંકા દ્રઢ બની રહી છે। જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છાશવારે દરોડા પાડીને હજારો લીટર નકલી ઘીનો જથ્થો પકડી પાડે છે, ફેક્ટરીઓ સીલ કરે છે, છતાં આ તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ બીજા જ દિવસે નવી જગ્યાએ નકલી ઘી ઉકાળવાનું શરૂ કરી દે છે। ફૂડ વિભાગ તો પોતાનું કામ કરીને સેમ્પલ લઈ જાય છે, પણ સવાલ એ થાય છે કે જેમના વિસ્તારમાં આ આખો કાળો કારોબાર ધમધમે છે તે ડીસા શહેર દક્ષિણ પોલીસ કેમ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહી છે? શું પોલીસના નાક નીચે આટલું મોટું નેટવર્ક ચાલતું હોય અને ખાખી વર્દીને તેની ગંધ પણ ના આવે તે વાત ગળે ઉતરે તેવી છે ખરી? અત્યારે ડીસાના બજારોમાં અને ચોરે ને ચૌટે એ વાતની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે પોલીસ અને આ નરાધમો વચ્ચે કડી બનવાનું કામ નિકુંજ નામનો એક કહેવાતો વચેટીયો કરી રહ્યો છે। આ મહાશય જાણે કાયદાના રક્ષકો અને જનતાના આરોગ્યના ભક્ષકો વચ્ચે સેટિંગ માસ્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ નકલી ઘીના માફિયાઓ પાસેથી લાખો રૂપિયાની તગડી રકમ વસૂલીને ઉપર સુધી વહીવટ પહોંચાડતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। નિકુંજ જેવા વચેટિયાઓના આશીર્વાદથી જ આ નકલી ઘી બનાવતા તત્વો બેફામ બન્યા છે અને જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરી રહ્યા છે। ફૂડ વિભાગની આટલી મોટી કાર્યવાહીઓ પછી પણ સ્થાનિક પોલીસની આ નબળી અને શંકાસ્પદ નિષ્ક્રિયતા એ સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું નથી પણ આખી દાળ જ કાળી છે। પોલીસ તંત્રની આ ચૂપકીદી અને વચેટિયા રાજની મિલીભગતને કારણે આજે ડીસાની પ્રજા નકલી અને કેમિકલયુક્ત ઘી ખાવા મજબૂર બની છે, જ્યારે વહીવટદારો અને બુટલેગરોના ખિસ્સા ગરમ થઈ રહ્યા છે। હવે સમય પાકી ગયો છે કે જિલ્લા પોલીસ વડા પોતે આ ગંભીર બાબતની તટસ્થ તપાસ કરાવે અને કથિત વચેટિયા નિકુંજ સહિતના તમામ ચમરબંધીઓ તેમજ લાલચુ પોલીસકર્મીઓને કાયદાનું ભાન કરાવી જેલના સળિયા પાછળ ધકેલે, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝેરના સોદાગરોનો કાયમી સફાયો થઈ શકે।